ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ 8 પાઠ 9 ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ ભાગ 1 વિશે આપણે ચર્ચા કરીશું. મિત્રો, અગાઉના પાઠની અંદર આપણે જોઈ ગયા છે પાઠ 1 ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, ત્યાર પછી પાઠ 4માં વેપારી શાસકો કેવી રીતના બન્યા, પાઠ 6ની અંદર અંગ્રેજ શાસનની ભારત પર અસર કેવી રીતના થઈ, અને પાઠ 9માં આપણે ચર્ચા કરીએ તો 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ છે એના વિશે આપણે આ પાઠમાં ચર્ચા કરીશું. તો આ પ્રસ્તાવના ભારતમાં યુરોપિયન જે પ્રજા છે એનું આગમન, અને ખાસ કરીને ભારતમાં બ્રિટિશ શાસનની જે નીતિ અને રીતિ છે એના પરિણામે રાષ્ટ્રવાદનો ઉદ્ભવ થયો હતો. ઈસવીસન 1857માં ભારતમાં એક મહત્ત્વની ઘટના બની, ને આ ઘટનાને ભારતમાં રાષ્ટ્રવાદના ઉદયના મહત્ત્વના પરિબળોમાં પ્રથમ ઘટના તરીકે ગણવામાં આવે છે. તો આ જે 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ છે એ ઉદ્ભવવાના જે કારણો છે તેના વિશે આપણે જોઈએ મિત્રો આગળ. તો ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદ્ભવના કારણો. ભારતમાં અંગ્રેજોએ સત્તા મેળવવા માટે અપનાવેલી દમનકારી અને કૂટનીતિ. મિત્રો, આગળના પાઠમાં આપણે આ ચર્ચા કરી ગયા છે કે અંગ્રેજોની જે નીતિ અને રીતિ હતી એના કારણે જ ભારતમાં બહોળા પ્રમાણમાં ઊભો થયેલો અસંતોષ એ ઈસવીસન 1857ના સંગ્રામનું મુખ્ય કારણ હતું. આ અસંતોષ કેમ ઊભો થયો તો તેના વિશે આપણે વિગતવાર અહીંયા ચર્ચા કરીશું. સ્વાતંત્ર્ય સંગ્રામ જે ઉદ્ભવ્યો, કયા કારણોથી ઉદ્ભવ્યો મિત્રો, અને આખા ભારત વર્ષની અંદર આ જે સ્વાતંત્ર્ય સંગ્રામ છે એ કેવો રહ્યો, અને એની અસર ક્યાં થઈ, કેવી રીતે ઉદ્ભવી, અને એના પરિણામો શું આવ્યા તે આપણે અહીંયા જોઈએ. તો સૌથી પહેલું જે કારણ છે એમાં સામાજિક અને ધાર્મિક કારણ. કંપની સરકાર એટલે કે કંપની સરકારે એટલે કે અંગ્રેજોએ સામાજિક સુધારણાની જે રીત અપનાવી હતી તેની અંદર લોકોમાં ભય ઊભો થયો હતો. તેમને લાગ્યું કે કંપની સરકાર એટલે કે અંગ્રેજો ઈરાદાપૂર્વક ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવે છે, અને ભારતના ધર્મ અને જે સંસ્કૃતિનો જે નાશ છે એ કરવા માગે છે. લશ્કરમાં, જેલની અંદર, રેલવેની અંદર ભારતની જે સામાજિક વ્યવસ્થાની વારંવાર અવગણના કરવામાં આવતી હતી, અને જે સમાજનો મોટો ભાગ છે એ સમયે રૂઢિચુસ્ત હતો. તેથી નવા પરિવર્તનોએ તેનામાં અસંતોષ ઊભો કર્યો હતો, અને પરિણામે કેટલાક લોકો પોતાના સામાજિક અને ધાર્મિક માળખાને ટકાવી રાખવા માટે આ સંગ્રામમાં જોડાયા હતા. આ પહેલું કારણ હતું 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું સામાજિક અને ધાર્મિક કારણ.
ત્યાર પછી બીજું જે કારણ છે એની અંદર આર્થિક કારણો જવાબદાર હતા. તો એ સમયે અંગ્રેજોની આર્થિક નીતિ એ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માટેની હતી. એટલે આગળના પાઠમાં આપણે ચર્ચા કરી ગયા છે કે ભારત એક સોને કી ચીડિયા હતો. એટલે અહીંયા ભારતની અંદર સોના, ચાંદી, ઝવેરાત પુષ્કળ પ્રમાણમાં હતું. એટલા જ માટે અલગ અલગ પ્રજાઓ ભારતમાં અહીંયા વેપાર કરવા માટે આવતી અને અહીંયાનું જે ધન છે, સંપત્તિ છે, એ બધું પોતાના દેશમાં લઈ જતી હતી. તો એ સમયે ભારતની અંદર સમૃદ્ધિ હતી અને ભારતની અંદર વિશાળ પ્રમાણમાં વેપાર કરવા માટે અલગ અલગ દેશોમાંથી લોકો વેપાર કરવા માટે આવતા હતા. તો એ સમયે અંગ્રેજોની જે આર્થિક નીતિ હતી એ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માટેની હતી. પરિણામે ભારતીય સમાજના મોટાભાગના વર્ગો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા હતા. એની અંદર જમીનદારો અને જે ખેડૂતો હતા એ જમીન વિહોણા બનતા તેમને સંગ્રામમાં ભાગ લીધો હતો. કારણ કે જે જમીનદારો હતા એમની પાસેથી ઊંચા દરે કરવેરા લેવામાં આવતા હતા. જેની પાસે જમીન હતી એ ખેડૂતો જો પાક નિષ્ફળ જાય તો પણ તેમને જે વેરો છે એ કર એ ફરજિયાત ભરવો પડતો હતો ને ન ભરે તો એમની જે જમીન છે એ ગીરવે મૂકવામાં આવે તો ગીરવે મૂકેલી જે જમીન છે જો એ પાછી છોડાવે નહીં તો એ સરકાર હસ્તક થઈ જતી. એટલે કે અંગ્રેજો એ જમીનો પચાવી પાડતા હતા. તો આ પ્રમાણે જમીનદારો અને ખેડૂતો જમીન વિહોણા બની ગયા અને એ લોકોએ પણ આ સંગ્રામની અંદર ભાગ લીધો હતો. તો આ બીજું કારણ હતું આર્થિક કારણ. ત્યાર પછી એના પછી જો કારણ છે રાજકીય કારણ. નંબર 3માં રાજકીય કારણ. ઈસવીસન 1764ના બક્સરના યુદ્ધમાં વિજય થયા બાદ દીવાની સત્તા મળી ગઈ અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વિસ્તારવાદની નીતિ અપનાવી હતી. એટલે વિસ્તાર કરવાનો હતો. કંપનીના અધિકારીઓએ અન્યાયી વિગ્રહ, કૂટનીતિઓ તથા અયોગ્ય જોડાણવાદથી ભારતના ઘણા ખરા પ્રદેશો ઉપર સત્તા સ્થાપી હતી. અને આ નીતિનો જે ભોગ બનનાર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તથા બિહારના જાગીરદાર રાજા કુંવરસિંહ જેવા અનેક આગેવાનોએ આગળ જતા સંગ્રામનું સુકાન સંભાળ્યું હતું. એટલે આ જે 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ છે એ રાજકીય કારણસર પણ ઉદ્ભવ્યો હતો. ત્યાર પછી લશ્કરી કારણો. તો લશ્કરી કારણની અંદર મિત્રો વિશાળ ભારત દેશ છે એમાં બ્રિટિશ સૈનિકો અને અધિકારીઓની સંખ્યા ઘણી ઓછી હતી અને લશ્કરમાં ભારતીય અને અંગ્રેજી જે સૈનિકોનું જે પ્રમાણ છે એ લગભગ 6:1 હતું. એટલે 6 ભારતીયો એમાં 1 અંગ્રેજ, એટલે 6:1નું આ પ્રમાણ હતું લશ્કરની અંદર. લશ્કરમાં ઉચ્ચ હોદ્દાઓ અંગ્રેજ અધિકારીઓ માટે અનામત રાખવામાં આવતા. એ જે ઊંચા હોદ્દાઓ હોય એ ફક્ત અંગ્રેજ લોકો માટે જ હતા. આમાં હિન્દી જે સિપાહીઓ હતા એ લોકોને બઢતીની તકો ઘણી મર્યાદિત હતી. એટલે જે પ્રમોશન મળે ને એ પ્રમોશન નહીવત હતું. હિન્દી અને અંગ્રેજી સિપાહીઓના પગારમાં પણ ઘણો મોટો તફાવત હતો. પાયદળના હિન્દી સિપાહીને માસિક એટલે મહિને ફક્ત ₹7 જ મળતા, જ્યારે અંગ્રેજ સિપાહીને મહિનાનો જે પગાર છે 150 જેટલો ઊંચો પગાર આપવામાં આવતો હતો. તો આમ આ તફાવત પણ પગારની દ્રષ્ટિએ જોઈએ તો એ ખૂબ વધારે હતો.
તો અંગ્રેજ અફસરો હિન્દી સિપાહીઓને ઘણા હલકા ગણતા હતા અને તુચ્છ પણ સમજતા હતા. અને તે સમયે ભારતીયો માટે સમુદ્ર ઓળંગવાની પણ મનાઈ હતી અને તેનું પાલન નહીં કરનારને પોતાના જ સમાજમાં જ્ઞાતિ બહાર મૂકવાની ભારે સજા કરવામાં પણ આવતી હતી. આમ હોવા છતાં હિન્દી સિપાહીઓને ફરજિયાતપણે વિદેશમાં બ્રિટિશ યુદ્ધો કરવા માટે પણ મોકલવામાં આવતા હતા અને તેથી જ અન્ય હિન્દુઓની જેમ સિપાહીઓને પણ લાગ્યું કે તેમનો ધર્મ ભયમાં મુકાયો છે. એટલે સિપાહીઓ પણ ભારતીય સમાજનું એક અંગ હોવાથી સામાન્ય પ્રજાએ ભોગવવા પડતા દુઃખોની સીધી અસર તેમના ઉપર પડતી હતી. તો આ જે લશ્કરી જે કારણો છે એ સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર મુખ્ય કારણ બન્યું હતું. અને ત્યાર પછી છે જે કારણ એમાં તાત્કાલિક કારણ. તાત્કાલિક કારણ એટલે કે પરદેશી શાસન વિરુદ્ધ જે લોકોનો રોષ છે એ ક્રમશઃ જુદા જુદા ક્ષેત્રની અંદર વધતો જતો હતો. દરમિયાન ઈસવીસન 1857ના જાન્યુઆરી મહિનાની અંદર ભારતના લશ્કરોની અંદર એનફિલ્ડ રાઇફલ દાખલ કરવામાં આવી. હવે તેમાં જે વપરાતી કારતૂસ હતી એ બનાવવા માટે ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ કરવામાં આવતો હતો. તો આ કારતૂસનો ઉપયોગ કરતી વખતે દાંત વડે તેને તોડવી પડતી હતી. તો આપણે ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો હિન્દુ માટે ગાય અને મુસલમાન માટે ડુક્કર જે એનું માંસ છે એ ખાવાની મનાઈ હોવાથી અનુક્રમે હિન્દુ અને જે મુસ્લિમ સૈનિકો છે એની લાગણી દુભાઈ. એટલે અંગ્રેજોએ તેમને ધર્મ ભ્રષ્ટ કરવા માંગે છે તેવું તેમને લાગવા માંડ્યું. એટલે કે તેમને તેમના ઉપરી અધિકારી જે છે એટલે કે અફસરો એ અંગે ફરિયાદ કરી, પરંતુ તેનો કોઈ સંતોષકારક ખુલાસો ન મળ્યો. એટલે સૌપ્રથમ બરાકપુરની 19મી જે પલટણ છે એને આ ચરબીવાળા કારતૂસનો ઉપયોગ કરવાનો સખ્ત ઇનકાર કરી દેવામાં આવ્યો. તેથી જે આખી જે પલટણ જ છે એને વિખેરી નાખવામાં આવી. એટલે 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ છે એ ઉદ્ભવવાનું મુખ્ય કારણ એની અંદર તાત્કાલિક કારણ આ પણ જોવા મળે છે. તો મિત્રો અહીંયા આજે આ સેશનની અંદર આટલું આપણે જોઈશું. નેક્સ્ટ સેશનમાં ફરી ચર્ચા કરીશું આ પાઠમાં. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો અને બનતા રહો. થેન્ક યુ.